ગુડ મોર્નિંગ મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર યુનિટ નંબર 5માં આપનું હાર્દિક સ્વાગત છે. જયસદાસ ગુરુગોંડલ વતી ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર યુનિટ નંબર 5ની અંદર પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરશું. પ્રશ્નનું નામ છે કર્મચારી વ્યવસ્થા એટલે શું, તેનું મહત્વ સમજાવો. ભૂતકાળની અંદર ધોરણ 12ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો. બરાબર, કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા એટલે શું અને તેનું મહત્વ સમજાવો. બરાબર, તો કર્મચારી વ્યવસ્થા એટલે શું, તેનું મહત્વ સમજાવવા 5 માર્કનો પ્રશ્ન ભૂતકાળમાં એકવાર પૂછાયેલો છે. બરાબર, આપણે દર વખતે જે પ્રસ્તાવના લખીએ છીએ એ જ પ્રસ્તાવના આપણે ફરીવાર સામાન્ય બનાવશું અને એ પ્રસ્તાવનાનું રિવિઝન પણ કરશું. બરાબર, તો પહેલા આપણે પ્રસ્તાવના લખશું, પછી અર્થ લખશું અને પછી મહત્વ દર્શાવીએ. પ્રસ્તાવના ધંધાકીય એકમમાં ઉત્પાદનના દરેક સાધનનું મહત્વ ગણવામાં આવે છે. સારું આયોજન કરવામાં આવેલ હોય, વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવેલ હોય, પરંતુ કર્મચારી વ્યવસ્થા ન હોય તો હેતુઓ સિદ્ધ થતા નથી. તેથી એકમમાં તેનું મહત્વ જોવા મળે છે. બરાબર, સામાન્ય વાત કરીએ તો કર્મચારી વ્યવસ્થા. બરાબર, તો કર્મચારી વ્યવસ્થા એટલે તેનું મહત્વ સમજાવો, જેને આપણે પ્રાસ્તાવિક ભૂમિકા બાંધેલ છે. અહીંયા પ્રસ્તાવના લખેલ છે કે ધંધાકીય એકમની અંદર તમે જુઓ તો દરેક ધંધાકીય એકમની અંદર તો કે ઉત્પાદનના સાધનો છે એનું અલગ અલગ મહત્વ જોવા મળે છે. દરેક સાધનનું મહત્વ હોય. જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ ઉત્પાદનના સૌથી મહત્વના સાધન ગણવામાં આવે છે. બરાબર, તો એમાં દરેક ઉત્પાદન છે પોતાનું એક આગવું એક વિશેષ સ્થાન ધરાવે છે. તમારી પાસે સારામાં સારું આયોજન હોય, સારામાં સારું કર્મચારી વ્યવસ્થા તંત્રની રચના પણ કરવામાં આવેલ હોય, પણ જો તમારી પાસે કર્મચારી વ્યવસ્થા ન હોય તો તમે જે આયોજનમાં નક્કી કરો છો એ હેતુઓ ક્યારેય સિદ્ધ થઈ શકે નહીં. શું કામે? કારણ કે એકમની અંદર પ્રાણ પૂરવા માટે, એકમને પ્રવૃત્તિઓને સતત ચલાવવા માટે કોની જરૂર પડે છે? તો કે કર્મચારીની જરૂર પડે છે. આની પહેલા પણ આપણે સમજી ગયા એમ કે યંત્રની અંદર તમે ગમે એટલું સ્માર્ટ યંત્ર રાખશો પણ એને ઓપરેટ કરવા માટે તો કોની જરૂર પડશે? તો કે કર્મચારીની જરૂર પડશે. એટલા માટે દરેક એકમની અંદર કર્મચારી વ્યવસ્થાની એક ખાસ આગવી ઓળખ ઊભી કરી શકાય છે. ખાસ કરીને તેનું એક વિશેષ મહત્વ પણ જોવા મળે છે. તો કેવું મહત્વ છે એની આપણે વાત કરીએ. અહીંયા આપણી પાસે અર્થ આપેલો છે. અર્થ આપણે આગળના પીરિયડની અંદર જોઈ ગયા છીએ, છતાં પણ આપણે એને સામાન્ય સમજૂતી મેળવી લેશું. બરાબર?
જોઈએ પહેલા અર્થ, આગળ આવી જ ગયું છે, યાદ રાખજો. અર્થ ધંધાકીય એકમમાં કર્મચારીઓ મેળવવા કેળવવા અને જાળવવા એટલે કર્મચારી વ્યવસ્થા. બરાબર. ડેફિનેશન તમને બે આપેલી છે, બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. બરાબર. લાસ્ટમાં આપણે વાત કરેલી હતી એ મુજબ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થાનું તો વિશેષ મહત્વ જોવા મળે છે. બરાબર. તો એ મુદ્દાને ધ્યાનમાં રાખીને કે ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા એટલે શું, તો કે એકમની અંદર કર્મચારીઓને મેળવવા, પછી એમને કેળવવા અને પછી જાળવવા સુધીની પ્રવૃત્તિ એટલે કર્મચારી વ્યવસ્થા. તો પ્રશ્ન આપણે એમ થાય કે ભાઈ મેળવવા તો કઈ રીતના, તો કે એકમની અંદર જરૂરિયાત હોય ને ત્યારે જાહેરાત કરવામાં આવે, એના આધારે કર્મચારીઓ ઉમેદવાર છે એ અરજી કરે એટલે આપણે કર્મચારીઓ મેળવવાની પ્રવૃત્તિ કરી. પછી એકમની અંદર આવે એટલે કર્મચારી બધા વ્યક્તિઓ સંપૂર્ણ એવું શક્ય બને નહીં. ઘણા બધાને ઘણી બધી વસ્તુઓ નહીં આવડતી હોય, કંઈક કામ કરવામાં ભૂલ પણ કરશે, તો એવા સંજોગોની અંદર એમની ભૂલોને સુધારવાનો પ્રયાસ કરવામાં આવે તો એને કેળવવા કહેવાય. બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો એ કેળવા પછી એને જાળવવા પણ પડે. બરાબર. કે એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એ તો એને લાંબા ગાળા સમયગાળા સુધી એને જાળવી રાખવા પણ પડે. તો આમ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ મેળવવા, એમને કેળવવા અને જાળવવા એટલે કર્મચારી વ્યવસ્થા. રેડી? ફરી મિત્રો ધ્યાન રાખજો, કર્મચારી વ્યવસ્થાનો અર્થ કે દરેક ધંધાકીય એકમમાં કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સુધીની પ્રવૃત્તિ એટલે કર્મચારી વ્યવસ્થા. હવે આપણે વાત કરશું મહત્વની. સંગતિ પ્રતિહાચક મહત્વ સંગતિ પ્રતિહાચક એ આપણી ફોર્મ્યુલા સિસ્ટમ છે કે જેના આધારે તમારે બધા મુદ્દાને યાદ રાખવાના છે. બરાબર. જેમાં પહેલા મુદ્દાની ચર્ચા કરીએ તો સતત ચાલતી પ્રવૃત્તિ, પછી ગતિશીલ પ્રવૃત્તિ. સતત ચાલતી પ્રવૃત્તિ. મુદ્દા નંબર 2 ગતિશીલ પ્રવૃત્તિ. મુદ્દા નંબર 3 પ્રતિષ્ઠામાં વધારો. પ્રતિષ્ઠામાં વધારો. એના પછી કર્મચારીઓ એકમના હાથ પગ. એના પછી ચાલક બળ. એના પછી છઠ્ઠો મુદ્દો કર્મચારી સંતોષ.
કર્મચારી સંતોષ. બરાબર. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સુધીની પ્રવૃત્તિ એટલે કર્મચારી વ્યવસ્થા. તેનું મહત્વ દર્શાવતા 6 મુદ્દાનો સમાવેશ થાય છે. સૂત્ર હતું સંગતિ પ્રતિ આચાક. પહેલો મુદ્દો સતત ચાલતી પ્રવૃત્તિ, બીજો મુદ્દો ગતિશીલ પ્રવૃત્તિ, ત્રીજો મુદ્દો પ્રતિષ્ઠામાં વધારો, ચોથો મુદ્દો કર્મચારીઓ એકમના હાથ પગ, પાંચમો મુદ્દો ચાલક બળ અને છેલ્લો મુદ્દો કર્મચારી સંતોષ, કે જેમાં 6 મુદ્દાનો સમાવેશ કરેલ છે, જેમાંથી આપણે 5 મુદ્દાને સમજાવવાનો પ્રયાસ કરશું. ફરી ધ્યાન આપજો. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ, જેનું સૂત્ર શું હતું? સંગતિ પ્રતિ આચાક. પહેલો મુદ્દો સતત ચાલતી પ્રવૃત્તિ, ગતિશીલ પ્રવૃત્તિ, પ્રતિષ્ઠામાં વધારો, કર્મચારી એકમના હાથ પગ સમાન, ચાલક બળ અને કર્મચારી સંતોષ. રેડી? ચાલો હવે આપણે દરેક મુદ્દાની સમજૂતી લેવાનો પ્રયત્ન કરશું. જેમાં પહેલા મુદ્દાની વાત કરીએ તો સતત ચાલતી પ્રવૃત્તિ. સતત ચાલતી પ્રવૃત્તિ. ધંધાકીય એકમમાં કર્મચારીઓ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, કારણ કે એકમની શરૂઆતથી લઈને અંત સુધી કર્મચારીની જરૂર પડે છે. જેમ કે ધંધાની સ્થાપના, વિકાસ અને અંત માટે પણ કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. બરાબર મિત્રો? વાત કરીએ સતત ચાલતી પ્રવૃત્તિ, કે કોઈ પણ એકમ હોય એ એકમની અંદર કર્મચારી વ્યવસ્થા છે અને સતત ચાલતી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. શું કામે? કે જો કર્મચારી હશે તો એકમ સતત ચાલુ રહેશે, કર્મચારી નથી તો એકમ પણ બંધ રહેશે. જો એકમને આગળ ચલાવવું હોય તો કર્મચારીની જરૂર પડે. તમારે એકમને બંધ કરવું છે ત્યારે પણ કર્મચારીની જરૂર તો પડશે જ, કારણ કે એ એકમની લીલામી માટે, એ મિલકતોના વેચાણ માટે દેવાદારો છે, બરાબર, લેણદારો છે, એ લેણદાર વર્ગને નાણાં છે રિટર્ન કરવા માટે, કોઈને કોઈ પ્રવૃત્તિ માટે કોઈને કોઈ કર્મચારીની જરૂર પડે છે ને પડે છે. બીજી વસ્તુની વાત કરીએ તો એકમની શરૂઆત કરો ને ત્યારે પણ કર્મચારીની જરૂર પડે. એકમનો વિકાસ કરવો હોય તો પણ કર્મચારીની જરૂર પડે. એટલે મીન્સ કે તમે સ્થાપના કરો, વિકાસ કરો અથવા તો એકમનો તમે અંત લાવો તો પણ કર્મચારીની જરૂર તો પડવાની જ છે. આમ દરેક ધંધાકીય એકમની અંદર જોવા જઈએ
તો કોઈને કોઈ પ્રકારે કર્મચારી વ્યવસ્થા છે એ કોઈને કોઈ સ્વરૂપની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જોડાયેલી જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો જીવંત એકમ છે ગણવામાં આવે છે. શું કામે કે કોઈ પણ ધંધાકીય એકમ છે તમે સ્થાપના કરો ત્યારે કર્મચારીની જરૂર પડે છે, સ્વાભાવિક છે. પણ એકમને ચલાવવા માટે તમે રોબોટિક મશીનરીનો ઉપયોગ કરો છો, જુદા જુદા યંત્રોનો ઉપયોગ કરો છો, પણ યંત્ર ચલાવવા માટે પણ કોની તો કે કર્મચારીની જરૂર પડે છે. આ કર્મચારીઓ જુદા જુદા વિભાગની અંદર કામ કરે છે ત્યારે સંપૂર્ણ વિભાગ છે એ કાર્યરત જોવા મળે છે. માટે દરેકે દરેક ધંધાકીય એકમને સતત ચાલુ રાખવા માટે તો કે કર્મચારીની જરૂર પડે છે. માટે કહી શકાય કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રવૃત્તિ ગણી શકાય છે. રેડી? તો મુદ્દા નંબર 1 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે વાત કરશું મુદ્દા નંબર 2, ગતિશીલ પ્રવૃત્તિ. બરાબર, સોરી, ચાલક બળ. મુદ્દા નંબર 2, ચાલક બળ. ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થા એ એક ચાલક બળ છે. એક ચાલક બળ છે. જેના આધારે ઉત્પાદનના સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય છે. જેનાથી ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરી શકાય છે. આમ કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ ધંધામાં ચાલક બળ સમાન છે. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, ચાલક બળ શું કામે કે કોઈ પણ ધંધાકીય એકમની આપણે સ્થાપના કરીએ ને ત્યારે જે કર્મચારી ગણની જરૂરિયાત ઊભી થાય છે એ ધંધાને તો કે આગળ લઈ જવા માટે જ જરૂરિયાત ઊભી થાય છે. બાકી તો ધંધાનો તમારે વિકાસ જ નથી કરવો, એકને એક જગ્યાએ રાખવો છે તો ધંધાને તમારે બસ જેટલો છે એટલો જ રાખો તો તમે એક કાફી છો. કોઈ જાતનો વિકાસ નથી કરવાનો. અને કોઈ પણ માણસે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તો એ વિકાસ માટે જ પ્રવૃત્તિ થાય છે, વિકાસથી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો કોઈ પણ ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા છે એ ચાલક બળ છે. ચાલક બળનો મિનિંગ થાય છે આગળ લઈ જવું, કે કોઈ પણ એકમને આગળ કેમ લઈ જવો. જે વર્ષની અંદર એકમની સ્થાપના કરેલી હોય તો નેક્સ્ટ યરની અંદર એકમનો ગ્રોથ હોવો જોઈએ, બરાબર, લેસ ન હોવું જોઈએ. એનો પ્રોફિટ છે એ આગળ વધવો જોઈએ, એનો નફો છે એ આગળ ને આગળ વધતો હોવો જોઈએ. શું કામે
તો કે ઉત્પાદનના સાધનોનો વધુમાં વધુ ઉપયોગ છે કોના દ્વારા કરી શકાય? તો કે કર્મચારી વ્યવસ્થા દ્વારા કરી શકાય છે. કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કામ કરતા છે કર્મચારીઓ છે, ઉત્પાદનની અંદર વધારો કેમ કરવો એ એમની પાસેની એક મેથડ હોય છે. બીજું, વધુ ઉત્પાદન કરીને ધંધાકીય એકમને આગળ તરફ કેમ લઈ જવો એ સમાન કામ કરતા કર્મચારીઓ વચ્ચેનું એક સંકલન ગણવામાં આવતું હોય છે. તો આવા દરેક કર્મચારીગણ વધુમાં વધુ આગળ વધી શકે, વધુ એકમનો પણ વિકાસ થઈ શકે, એટલે એકમ માટે એક ચાલક બળ ગણી શકાય છે. માની લો કે કોઈ ઉત્પાદનકાર છે, ઉત્પાદન માટેના હેતુઓ છે, નક્કી કરે કે ભાઈ આ વર્ષની અંદર 100 નંગ વસ્તુનું ઉત્પાદન વધારે કરવું, તો એક હેતુ થયો. પણ એ કર્મચારીને જ્યાં સુધી કહેવામાં ન આવે, પ્રોત્સાહન પૂરું પાડવામાં ન આવે, ત્યાં સુધી એકમની અંદર કામ કરતો કર્મચારી છે પોતાના હેતુઓને ધ્યાનમાં રાખીને આગળ વધશે. જેમ એને પ્રોત્સાહન આપવામાં આવશે ને કહેવામાં આવશે તો એ વધુમાં વધુ જે નક્કી કરેલા હેતુઓ છે એને કેમ સિદ્ધ કરવા એના પ્રયત્નો બી કરશે. એટલે એકમને છે વધુ આગળ લઈ જવાના પ્રયત્નો કરશે, માટે એને ચાલક બળ ગણી શકાય છે. માટે કોઈ પણ ધંધાકીય એકમની અંદર હેતુઓ છે એ સિદ્ધ કરી શકાય છે. માટે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ ધંધામાં ચાલક બળ સમાન ગણી શકાય છે. રેડી? વાત કરશું આપણે મુદ્દા નંબર 3. કર્મચારી એકમના હાથ પગ. મુદ્દા નંબર 3. કર્મચારી એકમના હાથ પગ. સંચાલનમાં આયોજનનું કાર્ય હાથ પગ સમાન ગણવામાં આવે છે. હાથ પગ સમાન ગણવામાં આવે છે. જ્યારે કર્મચારીઓ એ એકમના હાથ પગ ગણી શકાય છે. એકમના હાથ પગ ગણી શકાય છે. જેના વગર એકમનું કાર્ય કરવું સરળ નથી. આમ દરેક ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થા ને મહત્વનું સ્થાન
ગણવામાં આવે છે. બરાબર મિત્રો. વાત કરીએ મુદ્દા નંબર 3, કર્મચારી વ્યવસ્થા એકમના હાથ પગ સમાન. બરાબર, કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ એકમની અંદર તો કે આયોજન કરવામાં આવે. શા માટે ભાઈ આયોજન જરૂરી છે? તો કે તમે નક્કી કરેલા હેતુઓ છે એ ક્યાં જોવામાં આવશે? તો કે આયોજનમાં. કારણ કે આયોજન હેતુઓના આધારે જ થયું હોય. આપણે પહેલા હેતુ જ નક્કી ન કરીએ તો આયોજન તો કે છે જ નહીં. જેમ કે તમને કદાચ ખબર હશે કે એસટીની અંદર દરરોજ મુસાફરી કરે 2 વ્યક્તિઓ, પણ જવાનું ક્યાંય નહીં એને. કોણ કોણ હોઈ શકે? તો કે એક કંડક્ટર અને બીજો તો કે ડ્રાઈવર. મુસાફરી દરરોજ કરવાની, પણ ઉતરવાનું ક્યાંય નહીં, સ્ટોપે સ્ટોપ સિવાય. બરાબર ને? જેમ કે માની લો કે ગોંડલથી કોઈ સોમનાથ જાય છે એસટી લઈને, ડ્રાઈવર અને કંડક્ટર બંને, તો તમે વિચાર કરો સોમનાથ જાય પણ દર્શન કરવા ન જઈ શકે. શું કામ? કારણ કે ત્યાંથી એને પાછું તો કે એસટી લઈને આવવાની છે. એમ કેનો મિનિંગ સમજાણો કે અહીંયા હેતુ નથી એનો, માત્ર ને માત્ર એક જ પ્રવૃત્તિમાં કામ કરવાનું. શું? તો કે મુસાફરી જ કર્યા કરવાનું છે. તમે હેતુ કરો, તમે આયોજન કરો, તમે હેતુ નક્કી કરશો તો આયોજન થશે. બરાબર, કે ભાઈ હું વિચારું કે ભાઈ ચાલો આપણે અમદાવાદ જવું છે, તો એનું પ્લાનિંગ કરો કઈ રીતના જવું, બાય બસ, બાય પ્લેન, બાય ટ્રેન કે ભૂદાન યજ્ઞ. બરાબર ને? ઘણા બધા પ્રયત્નો કરી શકે. તો તમે જે આયોજન કરો છો એ માનવ મગજ છે. કારણ કે દુનિયાની કોઈ પણ પ્રવૃત્તિ પૃથ્વી ઉપર બને ને એ પહેલા ક્યાં બની ગઈ હોય? માણસના મગજમાં બની ગઈ હોય. એટલા માટે આયોજનના કાર્યને તો કે માનવ મગજ સાથે સરખાવવામાં આવે છે, માનવ મગજ સમાન ગણવામાં આવે છે. તો આ જે કઈ પ્રવૃત્તિઓ છે ને તો કે ચરિતાર્થ કરવા માટે, એને સિદ્ધ કરવા માટે તો કોની જરૂર પડે? તો કે કર્મચારી વ્યવસ્થાની જરૂર પડે. એટલા માટે કર્મચારીઓને એકમના હાથ પગ સમાન ગણી શકાય છે, કે જેના વગર એક પણ પ્રવૃત્તિ શક્ય નથી, એક પણ કાર્ય છે એ પણ શક્ય નથી. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ અહીંયા કે દાખલા તરીકે માની લો કે કોઈ આપણું માનવ શરીર છે ને વ્યવસ્થાતંત્રનું સૌથી મોટું શરીર ગણવામાં આવે છે. શું? તો કે વ્યવસ્થાતંત્રનું સૌથી મોટું ઉદાહરણ ગણવામાં આવે છે. જેમ કે એક દિવસ માટે એવું વિચારી લ્યો કે પગ એમ કહી દે કે આજે હું ચાલીશ જ નહીં, પથારીમાંથી ઊભો જ નહીં થવું. શક્ય બને? ન બને. માની લો કે મોઢું એમ કહી દે કે મારે દરરોજ ખાવાનું જ કામ કરવાનું, આજે હું ખાઈશ જ નહીં, મોઢું બંધ રાખીને કાંઈ શ્વાસ નહીં લઉં. બરાબર? પેટ એમ કહી દે કે મારે જ પચાવવાનું કામ કરવાનું, આજથી હું પચાવવાનું કામ બધું બંધ કરી દઉં. તો આખે એમ કે મારે તો જોવાનું જ, બીજું કંઈ કરવાનું જ નહીં, આજે તમારે શું થયું કંઈ જોવું જ નથી. તો કાન એમ કે મારે બધાને સાંભળવાનું, સારું નરસું જે કંઈ આવે એ બધું સાંભળવાનું, હું કંઈ નવરો છું. આ બધું બંધ કરી દે, વિચાર કરો તો માણસનું શરીર ડેડ થઈ જાય. ખાલી એક સામાન્ય તમે વિચાર કરો કે આપણી એક આંગળીની અંદર થોડુંક લાગેલું હોય ને, બરાબર, તો 10 દિવસ આપણે કરતા હોઈએ. બરાબર ને? એક આંખની અંદર થોડુંક કંઈક થયું હોય ને તો આપણને ગમતું નથી. મોઢાની અંદર 2-3 ચાંદી પડી હોય ને તો એ આપણને ન ગમે. તો વિચાર કરો એ આખું અંગ એકવાર માટે બંધ થઈ જાય તો માણસને કેવી તકલીફ પડતી હોય. આ દરેક પ્રવૃત્તિ છે ને બધું સમાન થઈને કામ કરે છે. એમ એકમની અંદર કર્મચારીઓ છે ને એકમના હાથ પગ સમાન છે, કે જે ચાલશે ને તો જ એકમ ચાલશે. જેમ આપણે હાથ પગ ચાલે તો આપણે આગળ વધીએ છીએ. બરાબર ને? તો એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે એકમના હાથ પગ સમાન ગણી શકાય છે. જે દરેક ધંધાકીય એકમની અંદર તો કે એનું મહત્વનું સ્થાન ગણવામાં આવે છે. આમ કોઈ પણ એકમ હોય એ એકમની અંદર કર્મચારી વ્યવસ્થા છે સૌથી મહત્વનું સ્થાન ગણી શકાય છે. વાત કરશું આપણે મુદ્દા નંબર 4. કર્મચારી સંતોષ. કર્મચારી સંતોષ ધંધાકીય એકમમાં કર્મચારીના પ્રશ્નો, ફરિયાદો અને
પ્રશ્નોનું નિવારણ યોગ્ય રીતે થવું જોઈએ. જેથી કર્મચારીઓમાં સંતોષની લાગણી જોવા મળે છે. બરાબર. જો દરેકે દરેક ધંધાકીય એકમની અંદર તો કે કામ કરતો કર્મચારી છે એને સૌથી મહત્વની બાબત શું હોય તો કે પોતે છે જે કામ કરે છે એના બદલામાં એને પૂરતી સેલેરી મળે. બીજું, માલિક છે શું ઈચ્છતો હોય કે એને વધુમાં વધુ તો કે નફો મળે. આપણે શરૂઆતની પ્રસ્તાવનામાં વાત કરી ગયા હતા કે એકમની અંદર સૌથી મૂળભૂત અને સળગતો પ્રશ્ન કયો છે ખબર? તો કે માલિક એવું છે કે મને વધુ વધુ નફો મળે, જ્યારે કર્મચારી એવું છે કે મને વધુ વધુ સેલેરી મળે. એટલા માટે બંને વચ્ચે તો કે માનસિક સંઘર્ષ જોવા મળે છે. તો દરેકે દરેક એકમની અંદર કર્મચારીના પ્રશ્નો તો હોવાના જ છે, એમની ફરિયાદો પણ હોવાની છે. બરાબર. સાથે સાથે એના પ્રશ્નોનું જે કંઈ નિવારણ છે એ સમયસર થવું જોઈએ અથવા યોગ્ય રીતે થવું જોઈએ. તમે કદાચ ન્યૂઝપેપરની અંદર, ટીવીમાં હેડલાઇન્સની અંદર સાંભળતા જ હશો. બરાબર ને? એ ઘણી વાર તમે જોયું હશે, સાંભળેલું પણ હશે કે ભાઈ બેંકના કર્મચારીઓ તો હડતાલ ઉપર ઉતર્યા. હવે તો ઇવન ટ્રકવાળા પણ હડતાલ ઉપર ઉતરે છે. એનાથી પણ વિશેષ કહી શકાય તો કે પાયલોટ. બરાબર ને? આ પાયલોટ વર્ગ છે ને એ પણ હડતાલ ઉપર ઉતરે છે. કેટલી ફ્લાઇટો એમને રદ થઈ જાય છે, માણસોને કરોડોનું નુકસાન જાય છે. બેંક એક દિવસ બંધ તો લાખોનું નુકસાન જાય છે. ઘણા બધા નાણાકીય વ્યવહારો બધા બંધ થઈ જાય છે. ભારતની અંદર અને વિદેશની અંદર બે વચ્ચે એક ડિફરન્સ જોવા મળે હડતાલનો. આપણે ભૂખ હડતાલ ઉપર બેઠા હોય તો ટિફિન લઈને જાય. વિદેશની અંદર ઘણી જગ્યાએ હડતાલો થાય છે એવું નથી, ત્યાંય પણ હડતાલો થાય છે. પણ તફાવત શું છે ખબર? કે માની લો કે પ્રોડક્શન કરતું કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય ને, બરાબર, શૂઝ બનાવતી કંપની છે, માની લો કે બાટા કંપની છે, એક્ઝામ્પલ તરીકે વાત કરી. બરાબર. તો આ બાટા કંપની છે, બરાબર, એ કર્મચારી હડતાલ ઉપર ઉતરે ને તો એ લેફ્ટ પગનું જ, બરાબર, કે લેફ્ટ લેગનું જ એ શું કરશે તો પ્રોડક્શન કરશે. બરાબર. જમણા પગનું ઉત્પાદન નહીં કરે, હડતાલ ઉપર છે એટલા માટે. હવે વિચાર કરીને ઉત્પાદન પણ અટકતું નથી અને પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય છે. કારણ કે એક પગ કોઈ લેવાનું નથી. એટલે ઉત્પાદક છે એને પણ પોતાના પ્રશ્નનું નિરાકરણ કરવું પડે છે. અને સમયાંતરે જેટલું ઉત્પાદન થયું ને એટલું પાછું એને જમણા પગનું પણ કરવું પડશે. એટલે કે આ પ્રશ્નનું એક નિવારણ છે. ઘણા બધા દેશો એવા છે કે જ્યાં આ અસહકાર આંદોલનની આ પ્રવૃત્તિઓને અપનાવવામાં આવતી હોય છે. એટલે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારીના પ્રશ્નો તો હોવાના જ છે. અને આ દરેકે દરેક પ્રશ્નોનું નિવારણ કેમ કરવું એ દરેક ધંધાકીય એકમની અંદર જોવામાં આવે છે. માટે કોઈને કોઈ એકમની અંદર કર્મચારી વ્યવસ્થાને એક પ્રકારના કર્મચારી સંતોષ છે એ મળવો જોઈએ. જો એમના પ્રશ્નો છે, એમની ફરિયાદો છે, એમની સમસ્યાઓ છે, એમનું નિરાકરણ સમયસર નહીં થાય તો એક અસંતોષકારક કર્મચારી દળ ઊભું થશે. જો એ અસંતોષકારક કર્મચારી દળ હશે ને તો એકમ છોડીને જતો રહેશે. બીજું, સમયાંતરે એકમના મજૂર ફેરબદલી દરમાં તો કે વધારો થશે. એકમની અંદર ફરીવાર કોઈને શીખવવું પડશે, ફરીવાર કોઈ નવું વાતાવરણ સર્જન કરવું પડશે. આવા અનેક પ્રકારની સમસ્યાઓનું સર્જન થાય. આવું ન થાય એટલા માટે દરેક એકમની અંદર કામ કરતા કર્મચારીઓના પ્રશ્નોનું સમયસર નિરાકરણ થાય એટલા માટે યોગ્ય કર્મચારી સંતોષ છે એ મળવો જોઈએ, કે જે કર્મચારી વ્યવસ્થા દ્વારા તો કે શક્ય બને છે. માટે દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા છે એ સૌથી મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. વાત કરીશું આપણે લાસ્ટ પોઈન્ટ, પ્રતિષ્ઠામાં વધારો. પાંચમો મુદ્દો, પ્રતિષ્ઠામાં વધારો.
સંતોષકારક કર્મચારી ગણ એ એકમની અમૂલ્ય મિલકત સમાન ગણવામાં આવે છે. અમૂલ્ય મિલકત સમાન ગણવામાં આવે છે. જેના દ્વારા ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. બરાબર. છેલ્લો મુદ્દો 5 માર્કનો પ્રશ્નમાં 5 મુદ્દા આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો, ખાસ યાદ રાખજો. બરાબર. કર્મચારી વ્યવસ્થા એટલે શું ને તેનું મહત્વ સમજાવું. ખાસ કરીને વાત કરીએ તો પ્રતિષ્ઠામાં વધારો. પ્રતિષ્ઠા એટલે આબરૂ. બરાબર ને, કે ઘણી બધી કંપનીઓ બજારની અંદર એના નામથી ચાલે છે. એનું નામ એટલે વસ્તુનું સેલિંગ થાય. જેમ કે તમને ખબર છે કે મોબાઈલની અંદર આપણે વાત કરીએ તો ખરેખર સૌથી મોંઘામાં મોંઘો મોબાઈલ તો કે એપલ કંપનીનો. છતાં એ કંપનીનો એપલ કંપનીનું નામ પડે એટલે ઘણા બધા કસ્ટમરો જે ખરેખર ખરીદવા માટે લાયક છે એવા વ્યક્તિઓ કે જેમની પાસે મની મેનેજમેન્ટ છે એવા વ્યક્તિઓ તો વસ્તુની ખરીદી કરે છે. શું કામે? તો કે એની ક્વોલિટી સારી છે એમ, એટલા માટે. તો કે એની પ્રતિષ્ઠામાં વધારો છે. ઘણી બધી પ્રોડક્શન એવું છે કે જે કંપનીના નામ ઉપર છે, અત્યારે પણ વર્તમાન સમયની અંદર પણ કામ જોવા મળે છે. તો એક પ્રતિષ્ઠામાં વધારો એ સંતોષકારક કર્મચારી દળનું પણ સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ પણ એકમની અંદર સંતોષકારક કર્મચારી ગણ એ એકમની અમૂલ્ય મિલકત સમાન ગણી શકાય છે. અમૂલ્ય મિલકતનો મિનિંગ થાય છે, અમૂલ્ય મિલકતનો મિનિંગ થાય છે કે ભવિષ્યની અંદર એ એકમની સાથે સંકળાયેલું જોવા મળશે. આ ભૂતકાળમાં એક માર્કના પ્રશ્ન તરીકે પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો કે સંતોષકારક કર્મચારી ગણ એ ખાલી જગ્યા છે તો અમૂલ્ય મિલકત સમાન ગણવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં તો કે તેનાથી વધારો થાય છે. કે કોઈ પણ એકમ હોય એ એકમની અંદર કામ કરતો દરેકે દરેક કર્મચારી જો એકમથી સંતુષ્ટ હશે ને તો એકમને કેમ આગળ લઈ જવો ને દિવસ રાત એના પ્રયત્નો કરશે. એકમની સાથે સંકળાયેલો દરેકે દરેક વર્ગ સંતોષકારક કામ કરતો હોવો જોઈએ. જો એ સંતોષકારક કામ કરશે ને તો એકમની અંદર વધુમાં વધુ વિકાસ થવાના પ્રયત્નો પણ થતા રહે છે. આમ કોઈને કોઈ એકમની અંદર કામ કરતો કર્મચારી ગણ છે એક એકમની પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. આમ દરેક ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થાનું મહત્વ છે એ જુદી જુદી સ્વરૂપની અંદર જોઈ શકાય છે, જેમાંના આપણે અહીંયા 5 મુદ્દાનો સમાવેશ કરેલ છે. બરાબર. તો આ સાથે આપણે અહીંયા આજનો પીરિયડ સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.